ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે મહત્વનો દિવસ છે। તાલુકા પંચાયતની 32 બેઠકો અને જિલ્લા પંચાયતની 8 બેઠકો માટેના મતગણતરીના પરિણામો આજે જાહેર થવાના છે। તળાજા શહેરમાં આવેલ સરકારી વિનયના કોલેજ ખાતે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। સવારે જ મતગણતરી કેન્દ્ર પર ઉમેદવારો અને તેમના એજન્ટો પહોંચી ગયા હતા। કોલેજના ગેટ બહાર ઉમેદવારોના સમર્થકો મોટી સંખ્યામાં એકઠા થતા રાજકીય માહોલ ગરમાયો છે। જીત કોની થશે તે અંગે સૌ કોઈમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સ્થળ પર તળાજાના ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ ખડે પગે ફરજ બજાવી રહ્યા છે। દરેક રાઉન્ડના પરિણામ સાથે રાજકીય ચિત્ર સ્પષ્ટ બનતું જશે અને અંતે કોણ જીતશે તે અંગેનો સસ્પેન્સ આજે અંત પામશે। અત્રે ઉલ્લેખનીય વિશે કે આ વખતે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ છે। હવે કોઈ પાર્ટીમાંથી કયા નેતાની જીત થાય જેનું પરિણામ કદાચ બપોરે 2 વાગ્યા સુધીમાં જાહેર થઈ જશે।